હેલો ફ્રેન્ડ્સ, બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈનથી ઓમકાલેશ્વર. તો જોવા માટે લાસ્ટ સુધી મારા બ્લોગમાં બન્યા રહો. તો ફાઇનલી અમે નાહી ધોઈને રેડી થઈને નીકળી ગયા છીએ. અમારી ગાડી આવી ગઈ છે, અમે બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઓમકાલેશ્વર. તો ઓમકાલેશ્વર છે તે ઉજ્જૈનથી 4 કલાકના દૂરી પર છે. તમે જોઈ શકો છો, હું તમને મેપ બતાવી દઉં. ઇન્દોર થઈને ઓમકાલેશ્વર જવાય છે. સાપુતારામાં જેવી રીતે જઈએ તો હિલ સ્ટેશન આવે છે, એવી રીતે અહીંયા પણ હિલ્સ ચડવાની હોય છે. તમે જોઈ શકો છો ઉપરથી કેવો વ્યૂ આવે છે. અને થોડાક વરસાદ પણ આવી રહ્યો છે, છાંટા છાંટા એવા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. ઊંચાઈ ઉપર છીએ અમે ને નીચે ખીણ છે, તો તમે જોઈ શકો છો. રસ્તામાં પહાડ પર નાના નાના ઝરણા પણ જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો વરસાદના કારણે. તો થોડી વાર છાંટા આવ્યા ને હવે જોઈ શકો છો વાતાવરણ કેટલું મસ્ત છે. વરસાદ પણ બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તો રસ્તામાં અમે શનિદેવના મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાં નવગ્રહનું મંદિર છે, જ્યાં નવગ્રહ છે. તો ચાલો દર્શન કરી લઈએ. ફોન લઈ જવાની મનાઈ છે, તો આટલું બતાવી શકું છું. તો ફાઇનલી ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા છીએ ફરી ઓમકાલેશ્વર તરફ જવા માટે. તમે જોઈ શકો છો રસ્તો આખો મસ્ત જંગલનો વ્યૂ છે. તો ફાઇનલી ઓમકાલેશ્વરની અંદર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે નર્મદા નદી. તો જઈએ મંદિર તરફ હવે પહોંચીને. અહીંયા કંઈ વરસાદ કેવું કંઈ છે નહીં. વાતાવરણ તમે જોઈ શકો છો, તડકો પણ નથી ને વરસાદ પણ નથી. તો અહીં સુધી આવીએ અને તિલક ના કરાવીએ એવું ચાલે નહીં. તો અમે બંને કરાવી રહ્યા છીએ તિલક. તો જઈએ પણ કરાવી લીધું છે તિલક. તો ચાલો જઈએ હવે મંદિર તરફ. તો આ સામે દેખાઈ રહ્યું છે એ નદીને ઓલા સામે કાંઠે એ છે મંદિર ઓમકાલેશ્વરનું. તો એ જેટલા માળ દેખાય છે એ બધી સીડી છે ને નીચેથી થઈને આમ જવાનું હોય, પણ અમે પુલેથી શોર્ટકટમાં આવ્યા છીએ તો ડાયરેક્ટ આપણે મંદિર તરફ જ જઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો પાટિયા ખુલ્લા છે નદીના. નીચેથી નદીમાંથી જઈને જાય તો હોડીમાં થઈને નીચેથી જવું પડે ને એટલા માળ ચડવા પડે. તો આ શોર્ટકટ રસ્તો છે, તો જેથી બધા અહીંથી જ જાય છે પુલથી થઈને. પુલ ઉપર થઈને ડાયરેક્ટ મંદિર તરફ જ જવાય છે. તો અમે પણ ત્યાંથી જઈ રહ્યા છીએ. ઝૂલતો પુલ છે આ. મંદિરમાં અંદર ફોન લઈ જવાની તો મનાઈ છે, પણ હું તમને બહારથી જ બધું બતાવી દઈશ કેટલી ટ્રાફિક છે ને એવું બધું. તો અમે પણ એ પુલ ઉપરથી થઈને જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો સામે દેખાય છે એ ડેમ છે, તો ડેમના પાટિયા ખોલેલા છે. તમે જોઈ શકો છો વરસાદના કારણે પાણીમાં વધારો થયેલો છે, તો ડેમના પાટિયા પણ ખુલેલા છે. અને એની ઉપર જ આ પુલ છે બનાવેલો. મંદિરની લાઈન બહુ લાંબી છે, એટલા માટે અહીંથી સ્ટાર્ટ થાય છે. અમે અહીં ઊભા રહી ગયા છીએ, ટ્રાફિક વધુ છે. તો તમે જોઈ શકો છો છે ક્યાં સુધી ટ્રાફિક છે. અહીંથી આગળ ફોન લઈ જવાની મનાઈ છે, તો તમને હું અહીંથી જ બધું બતાવી દઉં છું. અને તમને શિવલિંગના દર્શન પણ ટીવીમાં કરાવી દઉં છું અહીંથી. તો આ ઓમકાલેશ્વરની શિવલિંગ છે, તો બધા દર્શન કરી લ્યો. તો બધાને હું દૂરથી બતાવી દઉં છું મંદિર કેટલું મોટું છે. તમે જોઈ શકો છો એ જેટલું દેખાય છે તે લાઈન છે. ત્યાંથી બહુ ટ્રાફિક હોય તો લાઈન નીચેથી સ્ટાર્ટ થતી હોય છે. અમે ડાયરેક્ટ પુલથી ગયા હતા, એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો લાઈન દેખાય છે ત્યાં અમે ગયા હતા. થોડા ફોટોશૂટ કરી લઈએ. બધું દર્શન કરીને બહાર આવ્યા તો જોઈએ તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. તમે જોઈ શકો છો વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો બધું ફરીને હવે અમે ઉજ્જૈન તરફ જવા માટે ફરી નીકળી ગયા છીએ. રોંઢાના 5 વાગી ગયા. વાતાવરણમાં એવું હોવાના કારણે ખબર નથી પડતી કે 5 વાગ્યા છે. અને ઉજ્જૈન પહોંચતા રાતના 9 સાડા 9 થઈ જશે. તો હિલ હોવાને કારણે અમે વહેલા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો રસ્તામાં બધા ફોટોશૂટ કરી રહ્યા છે. અહીંથી ફોટો બહુ મસ્ત આવે છે. અમે પણ થોડા ફોટોશૂટ અહીં કરી લીધા છે. અને આ બેસ્ટ જગ્યા છે ફોટોશૂટ કરવા માટે. આગળ બ્લોગ જોવા માટે મારી ચેનલ નેહા રાઠોડ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરો.